હેલો વેલકમ ટુ ઓલ ઓફ યુ. સ્વાગત છે દરેક વિદ્યાર્થીઓ મારી યુટ્યુબ ચેનલમાં. હું મેહુલ પ્રજાપતિ. આજનો આપણો ટૉપિક છે જેમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાયવા ક્વેશ્ચન ફોર પીએચ મીટર. પીએચ મીટરમાં પ્રેક્ટિકલ માટે વાયવા ક્વેશ્ચનની સિરીઝ થાય છે. એમાં પીએચ મીટરના સામાન્ય એવા બેઝિક ક્વેશ્ચનનું ડિસ્કશન આજે આપણે કરવાના છીએ. જેમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પીએચ મીટર? પીએચ મીટર શું છે? અ પીએચ મીટર ઇઝ અ મેઝરમેન્ટ યુઝ ટુ મેઝર અ હાઇડ્રોજન આયન એક્ટિવિટી ઇન સોલ્યુશન. શું કહે છે? પીએચ મીટર એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે હાઇડ્રોજન આયનની એક્ટિવિટી સોલ્યુશનની અંદર શું છે એ ચેક કરે છે. બીજા વર્ડમાં કહીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ આ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપેલા સોલ્યુશનની એસિડ છે કે બેઝ છે, આપેલું સોલ્યુશન કેવા પ્રકારનું છે, એ એસિડ રેન્જનું છે કે બેઝ રેન્જનું છે એ ચેક કરે છે, જે એક પીએચ મીટર દ્વારા નક્કી થાય છે. બીજો ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ સ્કેલ ઓફ પીએચ? પીએચનો સ્કેલ શું છે, કેટલાથી કેટલા સુધીનો હોય છે? તો આપણે દરેક જણા જાણીએ છીએ પીએચ સ્કેલ છે એ 0 to 14 સુધીનો જોવા મળે છે. થર્ડ ક્વેશ્ચન, હુ ડિસ્કવર્ડ ધ પીએચ સ્કેલ? પીએચ સ્કેલ કોને શોધ્યો હતો અને કઈ સાલમાં શોધાયો છે? તો એનો સાચો જવાબ છે ડૉક્ટર સોરેન્સન 1868-1939. સોરેન્સન નામના વૈજ્ઞાનિકે જે આ પીએચ સ્કેલ છે એને ડિસ્કવર કરેલો છે. એ સાયન્ટિસ્ટ છે, ડેનિશ સાયન્ટિસ્ટ. એમને પીએચ સ્કેલને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો અને જેને ફાધર ઓફ પીએચ સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ પીએચ? પીએચનું ફૂલ ફોર્મ શું છે? આવું ક્વેશ્ચન તમને વાઇવામાં પૂછી શકે. ધ ફૂલ ફોર્મ ઓફ પીએચ ઇઝ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજનને આપણે પીએચ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પીએચ? પીએચની ડેફિનેશન શું છે, વ્યાખ્યા શું છે પીએચની? પીએચ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ નેગેટિવ લોગ બેઝ 10 ઓફ હાઇડ્રોનિયમ કોન્સન્ટ્રેશન. એમ કહેવાય કે હાઇડ્રોનિયમ આયન છે એનું કોન્સન્ટ્રેશન 10ના આધારના ઋણ લઘુ ગુણાંકમાં દર્શાવવું, જેને આપણે પીએચ કહીએ છીએ. નેક્સ્ટ, વોટ ઇઝ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ પીએચ મીટર? પીએચ મીટરનો પ્રિન્સિપલ શું છે, શેના બેઝ ઉપર એ કામ કરે છે, શું ચેક કરશે? પોટેન્શિયોમેટ્રિક પીએચ meters measure the voltage between two electrodes and display the result converted into the corresponding pH value. શું કરશે? આ પોટેન્શિયોમેટ્રિક પીએચ મીટર છે એ વોલ્ટેજ નક્કી કરે છે. કયું? બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ, બે ઇલેક્ટ્રોડ્સની વચ્ચે કેટલો પોટેન્શિયલ તૈયાર થશે એ વોલ્ટેજ નક્કી કરે છે અને એને ડિસ્પ્લે કરે છે, જે એની પીએચ વેલ્યુ બતાવે છે. ક્વેશ્ચન નંબર 7, વોટ ઇઝ કેલિબ્રેશન ઓફ પીએચ મીટર? પીએચ મીટરનું કેલિબ્રેશન શું છે, કેમ કેલિબ્રેશન કરવામાં આવે છે? તો કેલિબ્રેશન શું છે? અ પીએચ કેલિબ્રેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ એડજસ્ટિંગ યોર પીએચ મીટર બાય મેઝરિંગ સોલ્યુશન ઓફ નોન પીએચ વેલ્યુ. શું કહે છે? પીએચ મીટર કેલિબ્રેશન એક પ્રકારની પ્રોસેસ છે જેમાં પીએચ મીટરને એડજસ્ટ કરવાનો હોય છે, જે તમે નોન જાણતા હોય એવા સોલ્યુશનની મદદથી પીએચ મીટરને એડજસ્ટ કરવાનું છે. આ પ્રોસેસને આપણે પીએચ મીટર કેલિબ્રેશન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ ધ પીએચ ઓફ પ્યોર વોટર? પ્યોર વોટરની પીએચ શું થશે? તો પીએચ પ્યોર વોટરની થશે 7, જે ન્યુટ્રલ છે. 9 નંબર, વિચ સોલ્યુશન ઇઝ નોન એઝ એસિડિક સોલ્યુશન? એસિડિક સોલ્યુશન કેવા પ્રકારનું હોય? અ સોલ્યુશન ધેટ હેઝ પીએચ લેસ ધેન 7 ઇઝ કન્સિડર એઝ એસિડિક સોલ્યુશન. એસિડિક સોલ્યુશન કેવું છે? જેની પીએચ 7 કરતાં ઓછી છે, જેને આપણે એસિડિક સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. સેમ એવો જ છે, વિચ સોલ્યુશન ઇઝ નોન એઝ બેઝિક સોલ્યુશન? બેઝિક સોલ્યુશન શેને કહીશું? A solution that has pH more than 7 is
કન્સિડર એઝ બેઝ સોલ્યુશન, જેની pH 7 કરતાં વધારે હશે એને આપણે બેઝ સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. An acid solution has blank concentration of hydrogen ion. એસિડ સોલ્યુશન જેમાં એ H+ આયનનું કોન્સન્ટ્રેશન કેવું રહેશે? સૌથી હાઈ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. બેઝિક સોલ્યુશન હેઝ બ્લેન્ક કોન્સન્ટ્રેશન ઓફ હાઇડ્રોજન આયન. બેઝિક સોલ્યુશન હશે એના માટે શું થશે? તો હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન કેવું હશે? લો હશે. પહેલામાં કેવું હતું? હાઈ હતું. ક્વેશ્ચન નંબર 13. નેમ ધ સોલ્યુશન યુઝ ફોર કેલિબ્રેશન ઓફ pH મીટર. pH મીટરના કેલિબ્રેશન માટે કયા સોલ્યુશનનો ઉપયોગ થશે? તો એનું નામ છે બફર સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 14. વિચ ટાઈપ ઓફ બફર સોલ્યુશન યુઝ ફોર કેલિબ્રેશન ઓફ pH મીટર. pH મીટરના કેલિબ્રેશન માટે કયા પ્રકારના બફર સોલ્યુશનની જરૂર પડશે? ધ મોસ્ટ કોમન 3 pH બફર સોલ્યુશન આર. They are 4 pH, 7 pH, 10 pH. તો અહીં 4 pHનું, 7 pHનું અને 10 pH, ક્યાંક 9.4 pH પણ લખીને આપે છે. તો ટૂંકમાં 4 pH, 7 pH અને 10 pHના સોલ્યુશનની જરૂર પડે છે. નેક્સ્ટ, વોટ ઇઝ ધ યુઝ ઓફ pH મીટર. pH મીટરનો યુઝ શું છે? pH meter is used for measuring pH of solution. એ pH સોલ્યુશનની મેઝર કરવા માટે pH મીટર વપરાય છે અને એ સોલ્યુશન યા તો એસિડ હશે યા તો એ બેઝ સોલ્યુશન હશે. વોટ ડુ યુ મીન બાય POH. POH શું છે? ઇટ ઇઝ નેગેટિવ લોગેરિધમ ઓફ OH માઇનસ આયન કોન્સન્ટ્રેશન. 17મા નંબરનું ક્વેશ્ચન. વોટ ઇઝ pH ઓફ સોલ્યુશન ઇફ ઇટ ઇઝ એસિડ. એસિડ પ્રકારનું સોલ્યુશન હશે તો એની pH કેવી હશે? pH ઓફ એસિડિક સોલ્યુશન ઇઝ લેસ ધેન 7. 7 કરતાં ઓછી હશે. હાઉ મેની ઇલેક્ટ્રોડ્સ આર ધેર ઇન pH મીટર? There are 2 electrodes used in pH meter. What are the electrode used in pH meter? કેવા પ્રકારના pH મીટરના ઇલેક્ટ્રોડ વપરાય છે? The silver chloride electrode is most commonly used as reference electrode. રેફરન્સ ઇલેક્ટ્રોડ વપરાય છે. કેવા પ્રકારનો છે? સિલ્વર ક્લોરાઇડ ઇલેક્ટ્રોડ્સ, જેને આપણે રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે ઓળખીએ છીએ. સેમ એવો જ જે છે એના જેવું ડિઝાઇન થયેલો છે, એવું જ સ્ટ્રક્ચર ધરાવે છે. એવું સેચ્યુરેટેડ કેલેમલ ઇલેક્ટ્રોડ પણ આવી શકે છે, જે આપણો રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 20. વોટ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ ઇઝ ધ pH ઇલેક્ટ્રોડ? The most common application of ion selective glass electrode is for the measurement of pH. pH મેઝરમેન્ટ કરવા માટે કયા પ્રકારનો ઇલેક્ટ્રોડ વપરાશે? તો એના માટે આયન સિલેક્ટિવ ગ્લાસ ઇલેક્ટ્રોડની જરૂર પડે છે. ક્વેશ્ચન નંબર 21. ગીવ ધ નેમ ઓફ ટ્રુ ઇલેક્ટ્રોડ યુઝ ફોર pH મેઝરમેન્ટ. pH મેઝરમેન્ટ માટે કયા બે પ્રકારના ઇલેક્ટ્રોડ વપરાય છે? તો એમાં આવશે ગ્લાસ ઇલેક્ટ્રોડ એન્ડ કેલોમલ ઇલેક્ટ્રોડ. નેમ ઓફ સોલ્યુશન ઇન યુઝ ઇન ગ્લાસ ઇલેક્ટ્રોડ. ગ્લાસ ઇલેક્ટ્રોડની અંદર કયા પ્રકારનું સોલ્યુશન વપરાય છે? તો એનો આન્સર છે 1 × 10⁻⁷ મોલ પર લિટર HCl સોલ્યુશન એની અંદર વપરાશે. ક્વેશ્ચન નંબર 23. Which electrode is used for indicator electrode in pH meter? A glass electrode consists of a small bulb of special glass that contains a solution of non-hydrogen ion concentration. એની અંદર શું હશે? અ ગ્લાસ ઇલેક્ટ્રોડ, જે નીચે કાચના બલ્બનું બનેલું હશે એવું ઇલેક્ટ્રોડ છે, જેની અંદર જાણીતું એવું 0.1 નોર્મલ HCl અથવા તો KCl વાળું બફર સોલ્યુશન એની અંદર એડ કરવામાં આવશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. વિચ ઇલેક્ટ્રોડ ઇઝ યુઝ ફોર રેફરન્સ ઇલેક્ટ્રોડ ઇન pH મીટર? pH મીટરની અંદર રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે શું વપરાય છે? ધ સિલ્વર ક્લોરાઇડ ઇલેક્ટ્રોડ મોસ્ટ કોમનલી યુઝ એઝ રેફરન્સ ઇલેક્ટ્રોડ ઇન pH મીટર. Although the same design used as saturated calomel electrode.
કેલ્વિન ઇલેક્ટ્રોડ પણ વપરાય છે અને સાથે સાથે સિલ્વર ક્લોરાઇડ ઇલેક્ટ્રોડ, જેને આપણે સામાન્ય રીતે રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે એને ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 25. આઉટ ઓફ લેમન જ્યુસ એન્ડ એપલ જ્યુસ વિચ વન વુડ હેવ લોઅર પીએચ? બંનેમાંથી લોઅર પીએચ શેની જોવા મળે છે? લેમન જ્યુસની કે પછી એપલ જ્યુસની? તો સાચો જવાબ મળશે લેમન જ્યુસ વુડ હેવ લોઅર પીએચ એઝ ઇટ ઇઝ મોર એસિડિક. એ વધારે એસિડિક જોવા મળશે લેમન જ્યુસ છે એ. ક્વેશ્ચન નંબર 26. ધ પીએચ ઓફ સોલ્યુશન ઇઝ 4.5. આપણી પાસે 4.5 પીએચ ધરાવતું સોલ્યુશન છે. હાઉ ડઝ ધીસ સોલ્યુશન અફેક્ટ અ લિટમસ પેપર? એની લિટમસ પેપર ઉપર શું અસર થશે? તો ધ સોલ્યુશન ઇઝ એસિડિક, કેમ કે એ 4.5 પ્રકારનું છે. ઇટ વિલ ટર્ન બ્લુ લિટમસ ટુ રેડ. બ્લુ હશે એને રેડમાં કન્વર્ટ કરશે કેમ કે એ એસિડિક છે. 27. વિચ વાયર ઇઝ યુઝ ઇન ગ્લાસ ઇલેક્ટ્રોડ? AgCl સિલ્વર ક્લોરાઇડવાળું એનો ગ્લાસ ઇલેક્ટ્રોડ છે એની અંદર વપરાશે. તો આજના જે આ પીએચ મીટર રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા એમાં આ ટોટલ 27 ક્વેશ્ચનનું ડિસ્કશન થયું છે, જે વાયવા વખતે વધારે ઇમ્પોર્ટન્ટ થશે. આવા અવનવા વિડીયો સાથે ફરી મળીશું એક વખત. થેન્ક યુ.